મહીપતસિંહ બોલું છું. હા બોલો બોલો એટલે અમારી જવાબદારી એટલે બાકી મને કીધા કરાય ત્યાં એટલે તમને જાણ એટલે કે તમે લેવા આવી જાવ એટલે તમને ફોન કર્યો, તમને લેવા બોલાયા. હું શું કામ બોલાવું? મને કઈ થોડા આવ્યા છે, મને તો ખબર નથી નોકરીએથી આવ્યો. હવે તમારા મા બાપ છે તો તમારે લેવા તો આવવું પડે મારા ભાઈ. પણ મારા મા બાપ છે તો હું મા બાપ માનું તે મને દીકરો માનते તો મને કહીને પણ નીકળે ને. એમ નહીં, તમારા મા બાપને કઈ બી તમારા બનાવ થયો છે તો તમને અમે તમને જાણ કરીએ કે તમારા મા બાપ આયા છે એને લઈ જાઓ. પણ જો ત્યાં આવે તો તમે મોકલી દો કે જેમને મને કીધા કર્યા તે પહોંચી ગયા ત્યાં તમારું. એટલે પણ તમારા મા બાપની તમને પડી નહીં ભાઈ મારે ભાઈ, અમે તો મોકલી દે. અમે તો અમારે ત્યાં આવ્યા તો અમે તો મોકલી દો વાંધો નહીં. પણ એ અમારે ત્યાં જવા ના પડે, અમારે ત્યાં રહેવું છે એવું કે છે. તો મારી જવાબદારી નથી ત્યાં રહેશે તો મને કીધા કરાય. તમારી જવાબદારી નહીં, તમારી જવાબદારી પણ કોની જવાબદારી બને મારા ભાઈ? તો મને કઈ ના આવ્યો તો મારી બને ને. અથવા મેં તમને જાણ તો કરીએ છીએ કે તમારા મા બાપ આયા છે એને લઈ જાઓ. જાણ કરવાની ફરજ કોની આવે જતા પેલા? તમારા જે બી ડખા થયા છે એટલે જાણ કર્યા વગર નીકળ્યા છે ને હવે બંને જણ. હા તો મેં ક્યાં કીધું જ છે જવાનું? એટલે તમે કીધું ને પણ ડખા પડે ત્યારે જ નીકળ્યા, એમ તો ઘર છોડ્યું નહીં તમારું. તમે આ બધું ખોલીને બેઠા હોય તમે એક બાજુ જ સાંભળવાના છો. પણ તમે આવો ને તમારું સાંભળીએ, તમને સાંભળવા માટે ફોન કરું છું. તમારે આવતો છે ને ખાલી ત્યાંથી વાર્તાઓ કરવી છે. મોકલી દો ને એમને મોકલી દો. કેટલી ઉંમર છે એમની? તમારે લેવા આવવાની ફરજ નહીં બનતી કે આપણે લઈ જઈએ મા બાપને? ત્યાં સુધી પહોંચી શકે તો આવી તો શકે જ ને. શરમ જેવું છે તમને કશું? તમારામાં છે શરમ જેવું? તમે આવી રીતે વાત કરો મારી હે શરમ? બે પૈસાની ઇજ્જત જેવું કશું શરમ જેવું છે કે મા બાપ ત્યાંથી ઘરથી નીકળ્યા છે અને મને વાર્તાઓ કહો છો કે એમને મોકલી દો પાછા લેવા આવવાનું? જરા કે પડી નહીં કશી. રડો છો શું કરવા તમે? આમનો એક પગ એક્સિડન્ટ વાળો છે, બીજો ઘસાઈ ગયું છે. રડો છો શું કરવા? એક દીકરો આવો બકે ને તેમને નોકરી કરી 72 વર્ષ સુધી. લોકડાઉન થી મેં પણ આવા પગે નોકરી કરતો હું. એ રાખશો જ નહીં કે? હા, અને એના ઉપરથી એ વ્યક્તિ કેવી છે ખ્યાલ આવે છે. તમને તો ખબર તમારો છોકરો કેવો તમને ખબર છે ને? અમને તો ખબર જ છે. ખબર જ છે. અને આમાં મારો ફોન છુપાવી દે, ફોન છુપાવી દે. બોલો દાદા, ક્યાંથી આવ્યા છો? અમદાવાદ. અમદાવાદ. શું નામ તમારું? ભવજીત રાણા. ભવજીત રાણા. અમદાવાદમાં ક્યાં રહો છો? સત્યમ એપાર્ટમેન્ટ, સોલાર. સોલાર રોડ. તમારું નામ બા? વીણા. તમારા દીકરાને ફોન કર્યો કે લેવા આવી તો ગંદી ગંદી ગાળો બોલે છો? એને અમારી સાથે બનતું જ નથી. બનતું જ નથી. હા, અમને પૈસા આપે નહીં, અમે પૈસા વગર ચલાવીએ. મારો ફોન 15 દિવસથી ફોન જ લઈ લીધો છે, છુપાવી દીધો છે. અને આ એક બીજો ફોન છે એનું રિચાર્જ નથી કરાવી આપતા. અચ્છા. હા. તમે જોડે રહો છો કે અલગ રહેશો? જોડે રાખતા નહીં બરાબર? એમાં શું, અમારી સાથે કોઈ બોલે નહીં, એક શબ્દ એટલે બોલવાનું જ નહીં. સવારે અમે એને કીધું કે ભાઈ તમારા મમ્મી પપ્પા આયા છે લેવા આવો, ગાડી મેળવો એવું એવું કીધું. એવું કઈ વાંધો નહીં. તમારે રહેવું છે ને અહીંયા? હા, રહેવું છે. કઈ વાંધો નહીં. ચલો, એ છોકરાનું નામ બોલો ને તમારે? જ્વલંત. જ્વલંત. કામ શું કરે છે? મેડિકલ મેડિકલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એમાં નોકરી કરે છે? નોકરી કરે. ઓકે, કશો વાંધો નહીં.